કેદીઓને આજે જેલ મુક્તિ આપવામાં આવે છે। જે કેદીઓ રાજકોટ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા હતા 302માં અને અલગ અલગ કલમોમાં જે કેદીઓને કોર્ટ તરફથી સજા થયેલી હતી, જે આજીવન કેદની સજા ભોગવવા માટે રાજકોટ જેલ ખાતે દાખલ થયેલા હતા, આવા કેદીઓને CRPC 432ની જોગવાઈ મુજબ જે કેદીઓ આજીવન કેદની સજામાં હોય અને 14 વર્ષની સજા જેલની અંદર પૂરી કરે તેવા કેદીઓને આપણે જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ એવા કેદીઓના કેસ આપણે રજૂ કરતા હોય છે। આવા કુલ 79 કેસ આપણે રાજકોટ જેલ ખાતેથી જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ મૂકવામાં આવેલા હતા। જે કેદીઓના કેસ છે એમાંથી મોટાભાગના કેસ અમે સરકારમાં દરખાસ્ત મોકલી દીધેલી છે। 433 મુજબની વહેલી જેલ મુક્તિ અંગેની દરખાસ્ત મોકલી દીધેલ છે। જે પૈકીના 2 કેદીઓ કે ઉદ્ધવજીભાઈ હરજીભાઈ કે જે કલમ 302માં ખૂનના ગુનામાં 2008ની સાલમાં જેલની અંદર દાખલ થયેલ હતા સજા ભરવા માટે, અને એક કેદી છે ભીખાભાઈ હરજીભાઈ પ્રજાપતિ કે જે 302-498ના ગુનામાં અત્રેની જેલ ખાતે સજા ભોગવવા માટે દાખલ થયેલા હતા। સરકારશ્રીએ તેઓની જેલની અંદરની સારી ચાલ ચલકતને ધ્યાનમાં રાખી અને તેઓને વહેલી જેલ મુક્તિની અંગેની જે દરખાસ્ત આપણે મોકલેલી એને મંજૂર કરેલ છે। અને આજરોજ તેઓ બંને ઉદ્ધવજીભાઈએ 15 વર્ષની સજા ભોગવેલ છે, જ્યારે ભીખાભાઈ હરજીભાઈએ 20 વર્ષથી વધુ 20 વર્ષને 9 માસ જેવી સજા ભોગવેલ છે। જે બંને કેદીઓને અત્રેની જેલ ખાતે જેલોના સુધારાત્મક ગૃહના ભાગરૂપે જેલમાં કામ આપવામાં આવેલું હતું, જે કામ તેઓએ સંતોષકારક રીતે કરેલ છે। જેમાં ઉદ્ધવજીભાઈ હરજીભાઈ જેલમાં હજામ ફેલનું કામ કરતા હતા, પોતે જાતિથી હજામ હતા, એ હજામ ફેલનું કામ એને સ્વૈચ્છિક રીતે સ્વીકારેલું અને જેલમાં એને કામ કરેલું અને એના બદલામાં એને વેતન પણ આપવામાં આવતું હતું, જે વેતનથી એના ઘર પરિવારનું ગુજરાન ચલાવતા હતા। અને બહાર નીકળીને પણ એ તેઓ વ્યવસાય કરવા ઈચ્છે છે એવું તેઓ પોતા ઇન્ટરવ્યુમાં અત્યારે જણાવે છે। ઉપરાંત ભીખાભાઈ હરજીભાઈ છે, જે શ્વાસની બીમારીથી પીડાતા હતા, જે વખતે તેઓને જેલની ગૌશાળામાં કામ આપવામાં આવ્યું સ્વૈચ્છિક રીતે, તો તેઓને જે દમની તકલીફ હતી એ સારી થઈ ગઈ છે અને પશુપાલનનું કામના જાણકાર હતા, એટલે બહાર નીકળીને એ પણ પશુપાલનનું કામ કરવા માટે ઈચ્છા ધરાવે છે એવું પોતાના ઇન્ટરવ્યુમાં જણાવે છે। અને બહાર નીકળીને સમાજને નવું એક મેસેજ જાય કે જેલમાં સારી ગુનો ન કરવો જોઈએ, ગુના કર્યા પછી જેલમાં ગયા પછી સારી ચાલ સવલત રાખવી જોઈએ, જેથી સરકાર સારી ચાલ સવલત ધ્યાનમાં રાખી અને વહેલી જેલ મુક્તિ આપતા હોય છે। જેથી અત્રેની જેલે આ 2 કેદીઓ આજે જેલ મુક્ત થાય છે અને કેદીઓ પણ તમને મળશે। સર, બંને કેદીઓને કેટલી સજા પડી હતી અને જે પોલિસી હેઠળ એમને હાલ મુક્તિ આપવામાં આવી છે એના શું માપદંડો હોય છે? બંને કેદીઓ 302ના ગુનામાં આજીવન કેદની સજા ભોગવવા માટે આવેલા હતા। જે બંને કેદીઓએ 14 વર્ષની સજા જેલમાં ભોગવેલી ત્યારબાદ તેઓને CRPC 432ની જોગવાઈ મુજબ જે કેદીઓ 14 વર્ષથી વધુ સજા ભોગવેલી તેઓને અમે જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ કેસ રજૂ કરતા હોય છે। જેમાં જે જિલ્લામાં બનાવ બનેલો હોય તે જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રીનો અભિપ્રાય, તે જિલ્લાના કલેક્ટરશ્રીનો અભિપ્રાય, સજા કરનારી સંબંધિત કોર્ટનો અભિપ્રાય, તેમજ જેલોના જેલના અધિક્ષક અમારા SP હોય એવોનો અભિપ્રાય, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કેસના અલગ અલગ માપદંડોને ધ્યાનમાં રાખી અને કમિટી સમક્ષ મૂકવામાં આવતો છે, જેને બાદ રાજ્યની જે ગૃહ વિભાગમાંથી દરખાસ્તને મંજૂરી મળતી હોય છે।